રાજપૂત સમાજ ભવનની જમીન દાતા સ્વ ગણપતસિંહજી રાઠોડના વતન ગણેશવડ ગામે સમાજના આગેવાનોની મુલાકાત। રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનો દ્વારા બોડેલી રાજપૂત સમાજ ભવન બોડેલીના જમીનદાતા સ્વર્ગીય ગણપતસિંહજી ગંભીરસિંહજી રાઠોડના વતન ગણેશવડ ગામની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન મંડળના ઉપપ્રમુખ જોરાવરસિંહ ઘરિયા સાથે સમાજના આગેવાનો અર્જુનસિંહ વાસદિયા, કીર્તિરાજસિંહ પરમાર, વિજયસિંહ રાઠોડ તથા ધર્મેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। ગણેશવડ ગામે સમાજના મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા। ગણેશવડ ગામ પહેલેથી જ 100% આજીવન સભ્ય ધરાવતું ગામ હોવા છતાં નવા સમાજ ભવનના નિર્માણની ખુશી અને સહકારના ભાવના સાથે વધુમાં 25 નવા આજીવન સભ્યો બનાવવા તેમજ 5 ગ્રામબંધુઓ દ્વારા ₹11,000 લેખે કુલ ₹55,000 શુભેચ્છા દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી। દાન આપનાર ગ્રામબંધુઓમાં રાઠોડ દેવેન્દ્રસિંહ, ખુમાનસિંહ રાઠોડ, જયપાલસિંહ, રાયસિંહ રાઠોડ, પ્રદીપસિંહ, મોતીસિંહ રાઠોડ, રુદ્રદત્તસિંહ, દશરથસિંહ રાઠોડ, રણજીતસિંહ, વખતસિંહ। આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાનોએ તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રાજપૂત સમાજની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અમે કમિટી મેમ્બર્સઓ આનંદિત છીએ। ખાસ કરીને એક કેલેન્ડરનું રાજપૂત સમાજના કેલેન્ડરનું વિતરણ અને બીજું જે મજાત્રી કેનાલની બાજુમાં 1 લાખ ચોરસ ફૂટ આપણે જમીન લીધી છે, એ જમીનની અંદર ખૂબ ઝડપથી એનું બાંધકામ થાય, કારણ કે જે ભૂમિપૂજન થયું હતું તે દિવસે બરોડાથી પણ સમાજના આગેવાનો ઉત્સાહ જોવા મળ્યો।